LICમાં કાયમી નોકરી આપવાના નામે છેતરપિંડી કરતો આરોપી પકડાયો। EOWએ ચિકેશ કાંતિલાલ શાહ લોકોને આપતો હતો LICમાં કાયમી નોકરીની લાલચ। જુદી જુદી જગ્યાએ મીટિંગ કરી 400 જેટલા લોકો પાસેથી 5 થી 10 હજાર જેટલા રૂપિયા લેતો। અલગ અલગ લોકો પાસેથી આજ દિન સુધીમાં 1 કરોડ જેટલી કરી છેતરપિંડી। આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પ્રક્રિયા હાથ ધરી। આરોપી વિરુદ્ધ 2011 થી 2025 સુધી નોંધાયા છે 4 ગુના। લોકોની વેદના સાંભળી તેમનો વિશ્વાસ જીતી કરતો હતો છેતરપિંડી। મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી છે। જે ફરિયાદની હકીકત એવી છે કે RS ઝવેરી કરીને સોના ચાંદીનો શોરૂમ છે। એ સોના ચાંદીના શોરૂમમાં કામ કરતા રવિભાઈ વસંતભાઈ રામી કરીને એકાઉન્ટન્ટ હતા, જે પોતે એ બધા હિસાબ કિતાબ રાખતા હતા। એમના ઉપર જે RS ઝવેરીના માલિક છે તેમણે ભરોસો રાખેલો હતો અને તમામ દસ્તાવેજો લખવાની અને સ્ટોક મેન્ટેન કરવાની જવાબદારી તેમને સોંપેલી હતી। તે 10-12 વર્ષથી જ ફર્મમાં કામ કરી રહ્યા હતા અને આ કામના આરોપીએ તેમનો વિશ્વાસ સંપાદન કરી અને જે દસ્તાવેજો હતા, જે બિલો હતા, તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય, નવું ગોલ્ડ હોય અને 18 કેરેટના દાગીના હોય, આમ કરીને કુલ 11 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો। અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રહે મણિનગરનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તેને સાથ આપનાર એક કશિશ કરીને પણ આરોપી હતો, તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો। આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા દિન 7ના રિમાન્ડ મળેલા છે અને હાલમાં આ જે ઉચાપતમાં ગયેલી રકમનો શું ઉપયોગ કરેલો છે એની તપાસ કરવામાં આવી રહેલી છે। આ જે આરોપી દ્વારા બેંકમાં પૈસા જમા કરવામાં આવેલા હતા તેમજ અન્ય રીતે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો, તો તેને કોઈ મિલકત ખરીદી છે કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહેલી છે અને જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાં, એ બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી અને તે પણ ફ્રીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહેલી છે। આ જે આરોપી છે તેણે પોતે હિસાબ મેન્ટેન કરવાના હોય, એટલે જે ગોલ્ડ નવું જૂનું અને 18 કેરેટનું ગોલ્ડ આવતું હોય તેનું રજિસ્ટર એણે મેન્ટેન કરવાનું હોય છે। તો એમાં સ્ટોકમાં ફેરફાર કરી અને એ પોતે તેમાંથી કેટલુંક સોનું લઈ લેતો હતો અને જે સ્ટોકમાં બતાવતો ન હતો। જે આ કામના ફરિયાદી જે છે RS ઝવેરીના માલિક, તેઓને ધ્યાને આવતા તેઓ ઓડિટ કરાવતા આ વિગત તેઓને પ્રાથમિક દ્રષ્ટિએ જણી આવેલ છે। આ કામનો આરોપી છે એ RS ઝવેરી જે છે સોના ચાંદીની દુકાન, તેમાં 2014થી નોકરી કરતો હતો અને આશરે 11 વર્ષથી તે આ સંસ્થા સાથે જોડાયેલો છે। આ કરવા પાછળ એનો પોતાનો આર્થિક ફાયદો મેળવવાનો આશય હતો, કેમ કે એને ધીરે ધીરે ઘણો લાંબો સમય થઈ ગયાના કારણે વિશ્વાસ પણ વધારે રાખતા હતા અને વિશ્વાસ સંપાદન કરી લીધું હતું અને એની પાસે સ્ટોકને બધું મેન્ટેન કરવાનું એ એમાં નિપુણ થઈ ગયો હતો। એ પોતાના ફાયદા માટે તેણે આ કૃત્ય કરેલું છે। કુલ 2014થી 2025 દરમિયાન 10 વર્ષનો ગાળો આમાં જણી આવેલો છે। આરોપી છે જે કશિશ એ એનો એટલે કુટુંબી ભાઈ થાય છે અને તે પણ આ સંસ્થામાં તેને નોકરી અપાવેલી હતી અને આ જે આરોપી છે મુખ્ય આરોપી રવિ, એની વાતમાં આવી અને તેણે પણ આ કંપનીમાં ઉચાપત કરવા માટે આ કામના આરોપીને મદદરૂપ થયેલો છે। બેંકના એ જે કંપની છે એમાંથી ખોટી રીતે પગાર આકારવો, એ રીતે એમને પગાર પણ મેળવેલો છે અને સાથે સાથે તે લોકોએ લોન લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અને લોન પણ લીધેલી છે। આ રીતે તેણે મદદગારી કરેલી છે।